તો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોની વાર્તામાં બીજા વૈષ્ણવ શ્રી કૃષ્ણદાસ મેઘલ ક્ષત્રિયની વાર્તા આજે હું તમને કહી સંભળાવીશ. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી ત્યારે સાથે કૃષ્ણદાસ મેઘન હતા. એક વખત બદ્રીનારાયણની પાસે પરલી અને કિરણી નામનો પર્વત છે, ત્યાં આગળ પોતે પધાર્યા. એટલામાં અકસ્માત તે પર્વત ઉપરથી એક શિલા પડી. કૃષ્ણદાસ મેઘને તે શિલાને પોતાના હાથ ઉપર ઝીલી રાખી. ત્યારે મહાપ્રભુજી તેમના ઉપર ઘણા જ પ્રસન્ન થયા અને કહ્યું કે કૃષ્ણદાસ, આ વખતે કંઈક માગો. ત્યારે એમણે 3 વસ્તુ માગી. એક તો મુખરતાનો દોષ જાય, બીજું આપના માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં આવે, અને ત્રીજું આપ મારા ગુરુને ત્યાં પધારો. તેમાંથી 2 વસ્તુ તો આપી, પણ ત્રીજું ગુરુને ત્યાં પધારવાની ના પાડી. ત્યાર પછી પોતે બદ્રિકાશ્રમની આગળ પધાર્યા કે જ્યાં જીવની પણ ગતિ પહોંચી શકતી નથી. ત્યાં આગળ વેદવ્યાસજીનું સ્થળ હતું, ત્યાં પધાર્યા. કૃષ્ણદાસને ત્યાં જ ઊભા રહેવાનું કહી પોતે આગળ પધાર્યા. એટલામાં વેદવ્યાસજી સામા આવી શ્રી મહાપ્રભુજીને પધરાવી ગયા. વેદવ્યાસજીએ કહ્યું, તમે શ્રી ભાગવત ઉપરનું સુબોધિકાની ટીકા કરી છે તે અહીં સંભળાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ યુગલ ગીતના અધ્યાયનો વામવાહુકુતુ વામકપોલે એ એક શ્લોકનું આખ્યાન કર્યું, જેની ટીકા 3 દિવસ સુધી ચાલી. વેદવ્યાસજી સાંભળીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસને કહ્યું કે તમે જે વેદાંતના સૂત્ર કહ્યા છે તેના ઉપર માયાવાદીઓએ માયા ઉપર અર્થ લગાવ્યો. ત્યારે વેદવ્યાસે કહ્યું કે હું શું કરું? ભગવત આજ્ઞા મને એવી હતી કે તમે સૂત્ર કરો જેનો 2 અર્થ હોઈ શકે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ ઉપર જે અર્થ કર્યો હતો તે કહી સંભળાવ્યો. તે સાંભળીને વેદવ્યાસજી ઘણા જ પ્રસન્ન થયા. આચાર્યશ્રી ત્યાંથી વિદાય થઈ 3 દિવસે શ્રી કૃષ્ણદાસજીને જ્યાં ઊભા રહીને આજ્ઞા આપી હતી ત્યાં પધાર્યા. જોયું તો શ્રી કૃષ્ણદાસજી ઊભા જ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણદાસજી કેમ ગયા નથી? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, હવે આપ ચરણારવિંદ છોડીને ક્યાંય સ્થળે જાઓ. એ સાંભળીને શ્રી મહાપ્રભુજીએ ઘણા જ પ્રસન્ન થઈ કંઈક માગવાને કહ્યું. ત્યારે પ્રથમ જે વસ્તુ માગી હતી તેની જ માગણી કરી. તેમાંથી 2 વસ્તુ આપી, પણ ગુરુને ત્યાં પધારવાની ના પાડી. એક વખત શ્રી મહાપ્રભુજી ગંગાસાગરમાં પધાર્યા હતા. ત્યાં એક જગ્યાએ પોતે પોઢ્યા હતા અને કૃષ્ણદાસ ચરણ સેવા કરતા હતા. તે વખતે શ્રી મહાપ્રભુજીના મનમાં એવી ઈચ્છા થઈ કે આ વખતે ધાનમાં મમરા હોય તો આરોગ્યું. શ્રી આચાર્યજીના મનની વાત શ્રી કૃષ્ણદાસ મેઘને જાણી. એટલામાં શ્રી મહાપ્રભુજીને નિંદ્રા આવી. ત્યારે કૃષ્ણદાસ ઉઠીને ગંગાસાગર ઉપર આવ્યા. જુએ છે તો સામે પાર એક દીવો બળે છે. તેની અટકળે શ્રી ગંગાજી તરીને તે ત્યાં ગયા અને ખેતરના માલિકને જગાડી બમણી કિંમત આપી લીલી ડાંગર લીધી. પછી ભાળ ભૂંજાને જગાડી 1% બદલે 4% આપી તે વખતે મમરા સિદ્ધ કરાવ્યા ને ગંગાજી તરીને પોતાની પાસે આવ્યા. ચરણારવિંદ દાબીને શ્રી મહાપ્રભુજીને જગાવ્યા અને સિદ્ધ કરી લાવેલા મમરા આગળ ધરી આરોગવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈ વર માંગવાને કહ્યું. ત્યારે ફરીથી પણ તે જ 3 વસ્તુઓની માંગણી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે જીવ શું માંગી જાણે. આ વખતે પ્રભુના સ્વરૂપના દર્શન કરવાનું માગ્યું હોત તો તે પણ કરાવત. પછી પોતે મમરા અંગીકાર કર્યા. બીજે દિવસે પોતે સોરે ગામ પધાર્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘને ફરી વિનંતી કરીને કહ્યું કે હે કૃપાનાથ, મારા ગુરુને લઈ આવું. પોતે કહ્યું, આ વાતમાં ખેદ થશે. પછી કૃષ્ણદાસ પોતાની આજ્ઞા વિના પ્રથમના ગુરુને ત્યાં છાના મના ગયા. તે ગુરુએ કૃષ્ણદાસને દેખીને કહ્યું કે તમે બીજા ગુરુ કર્યા? કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ, મેં બીજા ગુરુ કર્યા નથી. મારા ગુરુ તો તમે જ છો, પણ તમારી કૃપાથી હું પૂર્ણ પુરુષોત્તમને મેળવી શક્યો છું. ગુરુએ કહ્યું,
પૂર્ણ પુરુષોત્તમ છે એની ખાતરી શી? તે વખતે ગુરુની પાસે અગ્નિની સઘળી પડી. તેમાંથી 2 હાથ ભરી સળગતા દેવતા હાથમાં લીધા અને કહ્યું, જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો મારો હાથ બળીને ભસ્મ થજો. એ પ્રમાણે 1 મુહૂર્ત સુધી કૃષ્ણદાસે અગ્નિ પોતાના હાથમાં રાખ્યા. પછીથી ગુરુએ ત્યાં ન ખાવા દીધો. કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને પાછા આવ્યા. આ સઘળો પ્રસંગ શ્રી ગોકુળનાથજીએ વિસ્તારપૂર્વક શ્રી વલ્ભાષ્ટકની ટીકામાં લખ્યો છે. કૃષ્ણદાસ મેઘનને આ માર્ગનો સિદ્ધાંત હૃદયાગત થયા પછી તે બધાના આગળ ગુપ્ત વાર્તાઓ કહે છે. એમ એક વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીની આગળ કીધું. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને બોલાવીને કહ્યું કે ગુપ્ત વાર્તાઓ તમે સઘળાના આગળ શા માટે પ્રગટ કરો છો? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, જે વૈષ્ણવે આપને કહ્યું છે તેને બોલાવી કહી રહેલી ગુપ્ત વાર્તાઓ પૂછો. ત્યારે મહાપ્રભુજીએ તે વૈષ્ણવને બોલાવીને પૂછ્યું, કૃષ્ણદાસે તમને કઈ ગુપ્ત વાર્તા કહી? ત્યારે વૈષ્ણવે કહ્યું કે મને તો યાદ નથી. પછી મહાપ્રભુજી ચૂપ રહ્યા. એ વખતે શ્રી ઠાકોરજીની ઈચ્છાથી કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ ધીરાજ શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ કઈ છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે શ્રી ઠાકોરજીને ઉત્તમ વસ્તુના ભોગતા છે. તેમાં વળી ગોરસ કે જેના અનેક ભાવ છે એ અનિર્વચનીય છે. તે અતિશય પ્રિય છે અને વળી તે સઘળાથી ભક્તોને સ્નેહ તો ઘણો જ પ્રિય છે. તેથી શ્રી ઠાકોરજી ભક્ત વત્સલ કહેવાય છે. ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી કે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ કઈ છે? મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે શ્રી ઠાકોરજીને ધૂણિત બરાબર વસ્તુ એક નથી. તેના કરતાં ભક્તોની ઉપર દ્વેષ કરનારો વધારે અપ્રિય છે. વળી કૃષ્ણદાસે પૂછ્યું, મહારાજ, શ્રી રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિને લઈને સ્વધાનમાં પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ આપ્યું. તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી રઘુનાથજી તો પરમ દયાળુ છે અને તેમના દયાળુપણાને લીધે જ એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. એક વખત શ્રી કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણતા નથી, તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વિધિપૂર્વક સમર્પણ કરાવ્યું છે તે પ્રમાણે કરતા નથી તો અનુભવ શી રીતે થાય? ભગવત ભક્તનો સંગ કરે તો શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણે. કોઈનો સંગ કરતા નથી અને જે કંઈ પણ કરે તે અંતઃકરણપૂર્વક કરતા નથી. તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ તથા લીલાના ભેદ નથી જાણતા. જ્યારે ઉત્તમ ભક્તનો સંગ કરે, શ્રી સુબોધિનિધિજીનું ગ્રંથનું અહર્નિશ અવગાહન કરે, ત્યારે ભગવદ્ દ્રાવ્ય ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી વ્રજ ભક્તોના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. તેથી સંગ કરવો. અહીંયા ગજનધાવન વગેરે વૈષ્ણવોનું દ્રષ્ટાંત પોતે આપ્યું છે. વળી જેમણે ભારપૂર્વક સેવા કરી છે તેમના સઘળા મનોરથ પૂરા કર્યા છે. તેથી જે વૈષ્ણવ લીલા સ્થળ અને વ્રજભક્તોના ભાવનો વિચાર કરે છે તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણે છે. જે આજ્ઞા કરે તે જાણે અને જે કાંઈ કામકાજ કરે તેમાં શ્રી ઠાકોરજી વિશે વિરહતાપની ભાવના કરે. પોતાનું સ્વરૂપ જાણે. જે હું કોણ છું, પહેલાં ક્યાં હતો, ભગવત સંબંધી થવાથી શું થયું, હવે મારું કર્તવ્ય શું, એ પ્રમાણે રાત દિવસ વિચાર કરે ત્યારે પોતાનું સ્વરૂપ જાણે. શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તો વ્રજ ભક્તો માટે તથા એતન્માર્ગીય ભક્તના માટે જ છે. જેને ઉત્તમ પંગ છે તે એતન માર્ગના ગ્રંથનું રહસ્ય સમજે છે. શાસ્ત્ર પુરાણાદિ અનેક ઇતિહાસ છે, પરંતુ શ્રી વરજરાયના દર્શન શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તે જાણી શકાય નહીં. પરંતુ જ્યારે ભગવત ભક્તોનો સંગ થાય ત્યારે એ ઠાકોરજીના સ્વરૂપને જાણી શકાય. માટે ભગવદીયોનો સંગ અવશ્ય કરવો. કારણ કે સેવાનો પ્રકાર એતન્માર્ગીય વૈષ્ણવ જાણે છે તેને મળીને ભાવપૂર્વક પૂછીને સેવા કરવી.
ત્યારે ભગવત દ્રવ્યો ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજીની સ્નેહયુક્ત સેવા કરે તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણવામાં આવે. એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી બદ્રીનારાયણના મંદિરમાં પધાર્યા. ત્યાં વેદવ્યાસજી મળ્યા. ત્યારે પરસ્પર નમસ્કાર કરી શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસને પૂછ્યું, મહારાજ, શ્રીમદ ભાગવતના ભ્રમર ગીતના અધ્યાયમાં શ્રી ઠાકોરજીએ વૃદ્ધજીને વ્રજભક્તોની પાસે મોકલ્યા તે પ્રસંગમાં અર્ધ શ્લોક ખૂટે છે, તે કયો? ત્યારે વેદવ્યાસજીએ અર્ધ શ્લોક કહ્યો. આત્મત્વાત ભક્તવસ્યાવત સત્યતા સ્વભાવતમ. આ અર્ધ શ્લોકની ટીકા શ્રી મહાપ્રભુજીએ પહેલેથી કરી નાખી હતી. તે સંભળાવી વેદવ્યાસજી બહુ જ પ્રસન્ન થયા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી બદ્રીનાથના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામના દશમી હતી, તેથી મહાપ્રભુજીના મનમાં વ્રત કરનારનો વિચાર હતો. શ્રી બદ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મેં ફળાહારને સઘળે ઠેકાણે તપાસ કરાવી છે, પણ મળી શકતો નથી. તેથી તમે રસોઈ કરી શ્રી મહાપ્રભુજીને ભોગ સમર્પી મહાપ્રસાદ લ્યો. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી દેખાય એટલામાં કૃષ્ણદાસ આવીને કહ્યું કે ફળ કોઈ ઠેકાણે મળતા નથી. પછી તે દિવસે વામન દ્વાદશમીનું વ્રત ન કર્યું. એવું વચન પણ છે કે ઉત્સબાધતે જ પારણાનમ. તે ભાવથી પ્રાગટ્ય થયા, પછી પારણા કર્યા. પછી શ્રી મહાપ્રભુજીનું બદ્રીનારાયણથી વિદાય થતાં શ્રી કૃષ્ણદાસ મેઘન પણ સાથે જ ગયા. પ્રથમ શ્રી મહાપ્રભુજી વેદવ્યાસજીને સ્થાનકે પધાર્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણદાસજીએ કહ્યું હતું કે તું અહીંયા જ ઊભો રહેજે. તેથી કૃષ્ણદાસ ત્યાં જ ઊભા રહ્યા હતા. પછી જ્યારે આપ ત્રીજા દિવસે પધાર્યા ત્યારે કૃષ્ણદાસજીએ એ પ્રમાણે ઊભેલા જોઈ ત્યારે પોતે કહ્યું કે અહીંથી ગયો નથી અને બેઠો પણ નથી. કૃષ્ણદાસ મેઘન એવા કૃપાપાત્ર હતા, એમણે સ્વામી સેવકનો ભાવ દેખાડ્યો. તેથી શ્રી મહાપ્રભુજી હંમેશા કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન રહેતા અને મુખરતાનો દોષ મનમાં ન લાવતા. એવા પ્રભુ ઉદાર છે. કૃષ્ણદાસ મેઘન માર્ગમાં તથા ઘરમાં સદા શ્રી મહાપ્રભુજીની પાસે રહેતા. એક ક્ષણવાર પણ જુદા પડતા નહીં. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના એવમ પરમ કૃપાપાત્ર ભગવદીય હતા, એમની વાર્તાનો તો પાર નથી. આવી જ રીતે અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ શ્રી ઠાકોરજી હારેની લીલાઓ સાંભળવા અને વાર્તા સાંભળવા અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારી ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.